નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે ઉષ્માના ફેરફાર વિશેની જાણકારીની પ્રાયોગિક માહિતી લેવી છે. બરાબર, એટલે તમારી પાસે જે આપણી જૂની ચર્ચા હતી કે ભાઈ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ પણ એ અચળ કદે માપવામાં આવે અને એન્થાલ્પીનો ફેરફાર અચળ દબાણે માપવામાં આવે. હવે પ્રશ્ન એવો છે કે કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રમ થતું હોય તો એ પ્રક્રમ દરમિયાન ઉષ્મામાં થતો ફેરફાર, ઉષ્મામાં જે ફેરફાર થવાનો છે એ માપવા માટેની આખી પદ્ધતિ છે, એને કેલરી મિતિ કહેવાય. શબ્દ શું કહ્યું મેં ફરીથી? કે ભાઈ કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રમ દરમિયાન ઉષ્મામાં જે ફેરફાર થાય, ફેરફાર એટલે કાં તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય અથવા તો ઉષ્મા મુક્ત કરે, તો એ જે ફેરફાર જે માપવાનો છે એને કેલરી મિતિ કહેવાય. અને એ જે કેલરી મિતિ ઘટના જે છે એ માપવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને કેલરી મીટર કહેવાય. કેલરી મીટર, આગળ શબ્દ શું કહે છે? બોમ્બ કેલરી મીટર. બોમ્બ એટલે ધડાકો ને, મૂળ તો દહન ઘટના તૈયાર થઈ કહેવાય. બોમ્બ કેલરી મીટર. ઓકે, એટલે સીધા પ્રશ્નમાં તમારી પાસે આવી જાઓ. આપણે બધી ચર્ચા જે કરવી છે એમાં સૌથી પહેલો પ્રશ્ન તમારી પાસે કે ભાઈ બોમ્બ કેલરી મીટરનો પ્રયોગ વર્ણવો. બરાબર, તો તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ આપણે અહીંયા આગળ ડ્રો કરેલી છે. એમાં સરળતાથી દોરી શકાય એ પ્રકારની વિગત તૈયાર કરી છે. બરાબર, પહેલા તમે ચેક કરી લો કે ભાઈ આખું જે તૈયાર કરેલું છે આ એની અંદર પહેલામાં પેલું જે બ્લુ કલરનું જે તમને મૂકે છે એને બોમ્બ કહેવાય. એટલે બોમ્બ કેલોરી મીટર રાખો. એટલે આ બોમ્બ છે એ સુવાહક ધાતુનું બનેલું હોય, મોટા ભાગે કોપર ધાતુ રાખવામાં આવે કારણ કે એની વાહકતા સૌથી વધુ છે. એટલે ધાતુનું બનેલું બોમ્બ, સુવાહક ધાતુ, એની અંદર જે મૂકેલું છે ક્રુસિબલ, એની અંદર નમૂનો કાર્બનિક પદાર્થનો અથવા અકાર્બનિક પદાર્થ, જે પદાર્થનું દહન કરવું છે, એટલે નમૂનો તમે ચોક્કસ વજન કરેલો રાખેલો છે અને ઊંચા દબાણે એમાં O2 વાયુની હાજરી હોય, એટલે બહારથી વ્યવસ્થા રાખેલી હોય, હવામાંથી માત્ર ઓક્સિજન હોય, ઊંચા દબાણે ઓક્સિજનની હાજરી છે અને આ પદાર્થનું આપણે દહન કરવું છે. પણ એ દહન કરવા માટે જ્વલન છેડા લખેલું છે, એટલે અહીંથી તમે સ્પાર્ક પદ્ધતિથી અથવા તો એને ફ્લેમ આપતા હોય એ રીતે પણ પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવશે. હવે અહીંયા પાત્ર જે છે સુવાહક છે, એને બહારનું જે પાત્ર છે તમે જોઈ લો, આખું દેખાશે. એ પણની દિવાલ અવાહક છે, આખું પાણીથી ભરેલું છે. બરાબર, એને પાણી જે ભરેલું છે વોટર બાથ કહેવાય, એની અંદર એ ગોઠવી દીધેલું છે. પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે તમે આ નમૂનાનું દહન થાય પૂરતા ઓક્સિજનની હાજરીમાં, તો એ વખતે ઉષ્મા ઉત્પન્ન થવાની છે. પણ એ જે ઉષ્મા છે એ સુવાહક દિવાલ મારફતે ઉષ્માની હેરફેર, એટલે પાણીમાં જવાનું છે, પાણીમાં ઉષ્મા શોષાય. તો પાણીનું જે ટેમ્પરેચર જે છે માપવા તમે થર્મોમીટર મૂકેલું છે, પાણીનું તાપમાન વધશે. અચ્છા, એક સરખું તાપમાન જાળવી રાખવા માટે એમાં સ્ટરર, ઇંગ્લિશમાં ભેળક પણ કહેવાય, સ્ટરરથી પાણીને સતત હલાવતા રહેવું પડે કે જેના કારણે ટેમ્પરેચર તમારી પાસે એક સરખું મેન્ટેન થવાનું છે. હવે પ્રશ્ન એવો થયો કે આ જે અંદરનું જે બોમ્બ છે એ જ સુવાહક દિવાલ ધરાવશે, પણ બહારનો જે ભાગ છે આખો એ અવાહક દિવાલ છે. એટલે પરિસ્થિતિ એવી થવાની કે જે પાણીમાં જે ઉષ્મા મળેલી છે, આપણે જે ચર્ચા કરી, માત્ર એવું કહી દઈએ કે ભાઈ પાત્રની દિવાલમાંથી ઉષ્મા જે છે એ પાણીમાં જશે. ઓકે, એટલે પાણી તમે કીધું ગરમ થવાનું, બે ટેમ્પરેચર તમે નોંધી લેવાના, શરૂઆતનું ને અંતિમ. એ તાપમાનનો જે વધારો થાય, સંપૂર્ણ દહન થાય એ વખતે તાપમાન માપી લો.
હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ પાત્રની દિવાલ જે છે અવાહક છે ને, એ ઇન્સ્યુલેટર છે આખું, કદ પણ નિશ્ચિત છે, અચળ કદ, એટલે અહીંની જે ઉષ્મા છે એ વાતાવરણમાં અથવા પર્યાવરણમાં ઉષ્મા જઈ શકતી હોતી નથી. ઉષ્માનો વ્યય તમે વાતાવરણમાં કરી શકતા નથી કારણ કે દિવાલ અવાહક છે. એટલે જેટલી ઉષ્મા થઈ બધી જ તમારી પાસે રહેવાની છે. ક્લિયર? એટલે મૂળ મુદ્દો એવો થયો કે ભાઈ ચોક્કસ વજન કરેલો પદાર્થનો નમૂનો હતો, એ બોમ્બની અંદર તમે રાખેલો છે, એને ઊંચા દબાણે O2 ની હાજરીમાં દહન પ્રક્રિયા કરવાની છે, એનું સંપૂર્ણ દહન થવા દેવાનું છે. એટલે દહનથી જે ઉષ્મા ઉત્પન્ન થવાની એ દિવાલ છે સુવાહક છે, એટલે પાણીની અંદર એ ઉષ્મા જવાની છે કારણ કે તમે એને વોટર બાથમાં મૂકી દેલું છે, ફરતે બધે જ પાણી છે, તો એ ઉષ્મા પાણીમાં જશે. પણ આ જે છે કેલોરીમીટર આખું, એની દિવાલ અવાહક છે એટલે ઉષ્મા વાતાવરણમાં પર્યાવરણમાં જઈ શકશે નહીં. તાપમાન વધશે અને જે તાપમાન વધે એ થર્મોમીટરમાં તમે નોંધી શકો અને પછી તમે એની ગણતરી કરી શકો. હવે પહેલામાં પહેલું આપણે એમ જાણવું પડે કે જે પાણી જે રાખેલું છે એની ઉષ્મા ધારિતા, જે લાસ્ટ ટાઈમ આપણે હીટ કેપેસિટી, ઉષ્મા ક્ષમતા પણ કહેવાય, પણ ધારિતા શબ્દ મૂકેલો છે. એટલે જો તમે આની અંદર જે પદાર્થ છે એ પદાર્થની ઉષ્મા ધારિતા જાણતા હો, બોમ્બની ઉષ્મા ધારિતા જાણતા હો, પાણીની ઉષ્મા ધારિતા જાણતા હો, એટલે ટૂંકમાં બંને બોમ્બની પણ ઉષ્મા ધારિતા કેટલી છે, ઉષ્મા હીટ કેપેસિટી, અને પાણીની હીટ કેપેસિટી કેટલી છે તમે જાણતા હો, તો તમે ઉષ્મા જે ઉત્પન્ન થયેલી છે એની ગણતરી કરી શકો. હવે એ ગણતરી કરવા માટે લાસ્ટ ટાઈમ તમારી પાસે સૂત્ર હતું, યાદ છે ને? એ ગણતરી કરવા માટે આપણે ખાલી મૂકી દઈએ કે ભાઈ Q બરાબર, Q એટલે ઉત્પન્ન થયેલી ઉષ્મા અથવા શોષાયેલી ઉષ્મા. ત્યારે આપણે ઉત્પન્ન થયેલી ઉષ્માની વાત કરીએ છીએ. પણ આ જે છે તમારો આખો પ્રયોગ છે એ અચળ કદે છે. અચળ કદે ડેલ્ટા U નું માપન, એવું મારે હેડિંગ આપવું પડે. એટલા માટે કે તમારી પાસે આ જે પહેલી પરિસ્થિતિ તૈયાર થઈ, મેં પહેલા જ કહ્યું કે તમે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રમ દરમિયાન ઉષ્માનો જે ફેરફાર છે એ બે રીતે માપી શકો. કાં તો તમે અચળ કદે માપી શકો અથવા તો અચળ દબાણે માપી શકાય. હવે તમારું આ આખું જે પાત્ર છે બોમ્બ, એની અંદર જે ઉષ્મા છે એ અચળ કદે દહન પ્રક્રિયા થઈ છે. એટલે તમારી પાસે અચળ કદે આંતરિક ઉર્જામાં જે ફેરફાર થવાનો છે એ આપણને વર્ષોથી ખબર છે ને. હવે તો કે ડેલ્ટા U બરાબર QV છે. ડેલ્ટા U બરાબર QV, V એટલે અચળ કદ છે. તો અચળ કદે ઉત્પન્ન થયેલી ઉષ્મા, અચળ કદે દહન પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી ઉષ્મા જે તમે માપી લીધેલી છે, તો જે ઉષ્મા ધારિતા હતી તમારી પાસે C બરાબર Q બાય ડેલ્ટા T હતો ને, તો આપણે આની અંદર C ગુણ્યા M ગુણ્યા ડેલ્ટા T કરી દો. બરાબર? આ થોડી નાની નિશાની આપણે કરી દઈએ, C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા T. આ સૂત્રને હું બ્લોક કરી દઉં. તો પહેલામાં પહેલું તમારી પાસે M એટલે યાદ છે ને, લાસ્ટ ટાઈમ તમે લેક્ચર ની અંદર M બરાબર 1 ગ્રામ પદાર્થ લીધેલો હતો અને ડેલ્ટા T તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવાનો હતો. આ પદ જો તમે 1 લઈ લો તો Q બરાબર C થઈ જતું હતું. એટલે CM તમે કહેતા મોલર ઉષ્મા ધારિતા હતી. પણ અહીં તો એવું છે નહીં. તમે M કેટલો પદાર્થ, કેટલા ગ્રામ પદાર્થ રાખેલો છે દર, પછી તમારી પાસે ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત, T2 - T1 એટલે ડેલ્ટા T મળી ગયેલું છે. ઓકે, માત્ર તમારી પાસે બંનેની ઉષ્મા ધારિતા કેટલી છે, પાણીની ઉષ્મા ધારિતા કેટલી છે અને બોમ્બની ઉષ્મા ધારિતા કેટલી છે તમે જાણતા હો, તો એમાં ઉત્પન્ન થયેલી ઉષ્મા Q ની તમે ગણતરી કરી શકો. પણ પહેલી જ વસ્તુ કે તમે અચળ કદે આ દહન પ્રક્રિયા કરો છો
એટલે એમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, કારણ કે તમારી પાસે નીચે લખું છું કારણ કે કાર્ય W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V છે. બરાબર, આપણે વાત કરી કે ભાઈ એમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, કારણ કે કાર્ય W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V છે અને કદનો ફેરફાર છે ડેલ્ટા V બરાબર રાશિ કેવી છે તમારી પાસે 0 છે. તો આ 0 તમારી પાસે આવી ગયું, કાર્ય થાય નહીં. એમાં કાર્ય નથી થયું, પણ તમે કેટલી ઉષ્મા ઉત્પન્ન થયેલી છે એ તમે મેળવી શકો છો. તો આ કેલરી મિતિ, એનો શબ્દ શું કીધો છે? કેલરી મિતિ. અને એમાં તમે કેલોરી મીટર ની મદદથી માપન કરી શકો. ઓકે, અને પછી તમારી પાસે બીજો જે પ્રકાર આવી ગયેલો છે, માત્ર અહીંયા મારે મૂકી દેવાનું છે કે ભાઈ અચળ દબાણે. ફરી પાછું નીચે લખાણ આપી દઉં કે જો તમે અચળ દબાણ છે એટલે તમારી પાસે એન્થાલ્પી ફેરફાર મળવાનો, અચળ દબાણ ડેલ્ટા H નું માપન. અમે ફરી પાછું નીચે હેડિંગ આપી દીધેલું છે. ઓકે, પણ પ્રશ્ન તરીકે અચળ દબાણે કેલરી મીટર વડે ડેલ્ટા H નું માપન. જો ફરીથી પ્રશ્ન આપણે એવો મૂકેલો છે કે ભાઈ અચળ દબાણે કેલરી મીટર વડે ડેલ્ટા H નું માપન છે. એટલે જે પહેલો કેસ જે હતો કે અચળ કદે ડેલ્ટા U નું માપન થયું કહેવાય, એવી રીતે અહીંયા અચળ દબાણે ડેલ્ટા H નું માપન છે. હવે એમાં તો કોઈ બીજી માથાકૂટ છે જ નહીં આપણી પાસે. એમાં પણ આકૃતિ તૈયાર કરેલી છે. ફોર્મ્ડ પોલિસ્ટાયરીન કપ છે, એટલે આ જે છે કપ પોલિસ્ટાયરીન નો બનેલો કપ છે. એની અંદર એટલે અવાક્ય ને આમ જોવા જાવ તો જે છે, પણ એની અંદર જે મૂકેલું છે બ્લુ કલરનું, એમાં પ્રક્રિયા મિશ્રણ છે. એમાં પણ તમે થર્મોમીટર ગોઠવેલું છે. હવે આ પ્રક્રિયા જે છે ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય. બરાબર, અચળ વાતાવરણના દબાણે, અચળ બાહ્ય દબાણે પ્રક્રિયા થતી હોય. તો એ પ્રક્રિયા દરમિયાન પ્રણાલી એ શોષેલી ઉષ્મા અથવા મુક્ત કરેલી ઉષ્મા, એટલે શું થયું તો એન્થાલ્પી ફેરફાર કહેવાય. વાત સાચી ને? એટલે આમાં તમારી પાસે ખુલ્લા પાત્રમાં આ જે છે, જે ખુલ્લા પાત્રમાં જ્યારે તમે પ્રક્રિયા કરશો તો મારે વાતાવરણનું અચળ દબાણ, એટલે અચળ વાતાવરણ અથવા તો બાહ્ય દબાણ એવો શબ્દ મારે મૂકી દેવો પડશે ને. બંને શક્યતા છે. ખુલ્લા પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા કરશો એટલે અચળ વાતાવરણનું દબાણ અથવા બાહ્ય દબાણે એ પ્રક્રિયા થવાની છે. તો એ પ્રક્રિયા દરમિયાન એને શોષેલી ઉષ્મા અથવા મુક્ત કરેલી ઉષ્મા, તો ઉષ્માનો જે ફેરફાર તમારી પાસે મળશે એ ડેલ્ટા H બરાબર QP આપણું જાણીતું સૂત્ર છે. તો એ એન્થાલ્પીનો ફેરફાર થયો કહેવાય. એ જે મળશે એ એન્થાલ્પીનો ફેરફાર મળ્યો કહેવાય. હવે Q એટલે શોષેલી અથવા મુક્ત કરેલી ઉષ્મા. એ થર્મોમીટરની મદદથી તાપમાનનો તફાવત લઈ લો. તાપમાનનો તફાવત એટલે જ ઉષ્મા થઈ કહેવાય Q, અને Q એ એન્થાલ્પીનો ફેરફાર બરાબર રાશિ તૈયાર થયેલી કહેવાય. એટલે ટૂંકમાં આપણે બંને રીતે કેલરી મીટરની મદદથી અચળ કદે પણ માપી શકો છો દહન ઉષ્મા, અને અચળ દબાણે પણ પ્રાપ્ત થયેલી દહન ઉષ્મા તમે મેળવી શકો. એટલે આ સાદો તમારી પાસે પ્રયોગ છે. ઓકે, ચલો વધવા આગળ. હવે તમારી પાસે ધીમે ધીમે બધું નવું ખુલતું જશે. પહેલો જ પ્રશ્ન મૂક્યો છે કે પ્રક્રિયા એન્થાલ્પી કોને કહે છે? પ્રક્રિયા એન્થાલ્પી કોને કહે છે અને તેનું મહત્વ જણાવો. એ આખો પ્રશ્ન છે તમારી પાસે. અને અહીંયા આગળ લગભગ નજીકનું શબ્દ જોઈ લો. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી શબ્દ મૂક્યો છે. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય? તો આ બધી જ રકઝક કરીએ એની અંદર. બરાબર, તો પહેલામાં પહેલું પ્રમાણિત એન્થાલ્પી શબ્દ કીધેલો છે. પ્રમાણિત એન્થાલ્પી, તો તમે એવું કહી શકો કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થ એ
આપણે મારો શબ્દ એવો કહેવો છે કે તમારી પાસે આ બે પ્રશ્ન છે, પેલું ફેરફારની માહિતી તમે મેળવવાના છો, પણ હું તમને એવી ચર્ચા આપું છું કે ભાઈ પદાર્થ છે એની તમે 3 અવસ્થા મેળવી શકો. બરાબર? થોડું દૂર લખું. ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે. 3 અવસ્થા. એક જ પદાર્થ છે એની જો તમે 3 સ્થિતિ મેળવી શકતા હો, ચલો મેં આમ જરા આમ છૂટું પાડજો. તમારું ઉદાહરણ પણ ત્યાં સંભાળવાનું છે મારે. કોઈ પણ પદાર્થ છે એની તમે 3 અવસ્થા મેળવી શકો, ઘન, પ્રવાહી અને વાયુ. પણ હવે એ પદાર્થની તમારે શુદ્ધ પદાર્થ ક્યારે ગણતરીમાં લઈ શકાય? શુદ્ધ પદાર્થ તો નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણ છે. આ મોટા ભાગે આપણે પ્રમાણિત પરિસ્થિતિ કોને કહીએ છીએ? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે પ્રમાણિત પરિસ્થિતિ અને પ્રમાણિત તાપમાન ને દબાણ, એ બેમાં ફરક છે ભાઈ. તો મોટા ભાગે એક જાણકારી માટે મૂકું છું કે ભાઈ આ જે છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ, મેં ચાલો આવો શબ્દ આપી દીધો, જેને તમે એસટીપી કહો છો ને, વાયુ અવસ્થા ચક્રમાં તમે પ્રમાણભૂત તાપમાન અને દબાણ કીધું, એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો પ્રમાણભૂત તાપમાન તમે કોને લો છો? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. આ જે છે 1 બાર દબાણ છે. ચલો અહીં મેં આપી દીધું. તો એને પ્રમાણભૂત તાપમાન કહેવાય. રાઈટ? 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273 કેલ્વિન લો અને 1 બાર દબાણ રાખવામાં આવે. વન વાતાવરણ પણ તમે લઈ શકશો, વન વાતાવરણ, તો એ પ્રમાણભૂત થયું. પણ એની બદલે મારે એક નવો શબ્દ તમને કહેવો છે કે પ્રમાણિત પરિસ્થિતિ કોને કહેવાય? પ્રમાણિત પરિસ્થિતિ. તો પ્રમાણિત પરિસ્થિતિ માટે તમને એવું કહે છે કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો એને 298 કેલ્વિન તાપમાન થયેલું કહેવાય અને 1 બાર દબાણ, આ જે સ્થિતિ રાખેલું હોય એને પ્રમાણિત પરિસ્થિતિ કહેવાય મોટા ભાગે. એટલે ફરી ચેક કરી લો કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિ કોને કહેવાય? તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો 298 કેલ્વિન તાપમાન છે અને 1 બાર દબાણ હોય તો એને આપણે પ્રમાણિત પરિસ્થિતિ કીધેલું છે. પેલું પ્રમાણભૂત તાપમાન હતું, આ પ્રમાણિત પરિસ્થિતિ છે. તો હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ શુદ્ધ પદાર્થ હોય એ વખતે એની એન્થાલ્પી, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એમાં જે પ્રક્રિયકો ભાગ લેતા હોય એ પ્રક્રિયકો જે છે એ શુદ્ધ અવસ્થામાં હોવા જોઈએ અથવા તો પ્રમાણિત રૂપમાં હોવા જોઈએ. બરાબર? હવે શુદ્ધ પદાર્થ ક્યારે કહેવાય? તો આપણે માહિતી આપી છે, અહીં તમારી પાસે 3 ઉદાહરણ જ છે કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુનું તમારે સેમ્પલ આપવું છે. તમે મિક્સ ન કરતા એટલે હું જરા લાઇનિંગ પાડી દઉં છું. જુઓ. બરાબર? તો પહેલું કે તમારી પાસે આ જ કન્ડિશન રાખવામાં આવે એટલે 298 કેલ્વિન તાપમાન, 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. ચલો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ ધરાવતી સ્થિતિ હોય તો એ વખતે એનું જે Cl2 ક્લોરીન વાયુ જે છે એ એના શુદ્ધ સ્વરૂપમાં હોય છે. Cl2 વાયુ. બરાબર? ક્લોરીન વાયુ એના શુદ્ધ સ્વરૂપમાં છે. પ્રવાહીમાં જેવું છે તો આ જ કન્ડિશન કે ભાઈ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ ધરાવતી સ્થિતિમાં ઇથેનોલ છે, એટલે સંજ્ઞા વાપરું છું C2H5OH. C2H5 હોય તો ઇથેનોલ જે છે એનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે પ્રવાહી ઇથેનોલ એ શુદ્ધ સ્વરૂપમાં છે ક્યારે? આ જ તાપમાને. પણ અહીંયા તમારી પાસે એક જે નવું આવે છે, એનો હું કલર બદલી દઉં. ઘનની અંદર તમને કીધેલું છે 500 કેલ્વિન તાપમાન, 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ જ્યારે તમે રાખો ત્યારે આયર્ન Fe સંજ્ઞા મેં વાપરી દીધી
એ શુદ્ધ સ્વરૂપમાં હોય છે. એટલે કહેવાનો અર્થ એવું દરેક વખતે જરૂરી હોતું નથી. દરેક વખતે જરૂરી પણ મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે ભાઈ પદાર્થનું ઘન પ્રવાહી કે વાયુ, પદાર્થનું ઘન પ્રવાહી કે વાયુ પૈકીનું જે શુદ્ધ સ્વરૂપ સ્થિર રહેતું હોય તો એનું પ્રમાણિત રૂપ કહેવાય. એને પ્રમાણિત રૂપ તરીકે સ્વીકારીને આગળ ચાલવું પડે. એટલે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય? તો પહેલી જ તમે ચોખવટ કરી દીધી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ અને એ વખતે જે એમની એન્થાલ્પી હોય એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. એટલે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી પણ શબ્દ વાપરી શકાય. પણ હવે એ પ્રમાણિત રૂપમાં હોવા જોઈએ ને, તો આપણી શરત છે કે ભાઈ આ બંને માટે વાંધો નથી કે 298 કેલ્વિન ને 1 બાર દબાણ હોય ત્યારે ક્લોરીન શુદ્ધ સ્વરૂપે છે વાયુ સ્થિતિમાં. એ જ કન્ડિશન વખતે શુદ્ધ સ્થિતિમાં પ્રવાહી ઇથેનોલ છે, પણ શુદ્ધ સ્થિતિમાં આયન લોખંડ આયન જે આપણે કહીએ છીએ Fe એ 500 કેલ્વિન તાપમાને 1 બારે શુદ્ધ સ્થિતિમાં હોય છે. એટલે પ્રમાણિત રૂપ હોવું જરૂરી છે. ઓકે, મેં પહેલા તમને આની સમજૂતી આપી. હવે તમે આગળ વધો. પ્રક્રિયા એન્થાલ્પી કોને કહે છે અને એનું મહત્વ જણાવો. તો પહેલામાં પહેલું કે પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા પ્રક્રિયકો અને એમાંથી ઉત્પન્ન થયેલી નિપજો, એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થતો હોય પ્રમાણિત એન્થાલ્પી. કારણ કે જો પ્રક્રિયકો પ્રમાણિત સ્થિતિમાં હોય, પ્રમાણિત સ્થિતિમાં શુદ્ધ સ્વરૂપમાં હોય તો પ્રક્રિયા પણ પ્રમાણિત જ થવાની છે ને. આપણું શું સ્લોગન છે કે બે પાર્ટનર હોય એ પ્રમાણિક હોય તો બિઝનેસ ધંધો પ્રમાણિક જ ચાલવાનો છે. પણ જો એકાદો ચીટર હોય તો જય હિન્દ બોલી જાય. એટલે કહેવાનો અર્થ એમ છે કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી, તો પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા થવાની છે તો એ પ્રક્રિયા દરમિયાન એમાં ઉષ્માનો જે ફેરફાર થાય, ઉષ્મા શોષે અથવા ઉષ્મા ગુમાવે, ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક બંને પ્રકારની પ્રક્રિયા તમારી પાસે થઈ શકે છે. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે, બરાબર? એ તો આપણી જૂની નોંધ જ છે. પણ એના પહેલા એવું કહી દો કે ભાઈ કેવી રીતે તમે પ્રક્રિયા એન્થાલ્પી માપી શકશો. તો આપણી પાસે સૂત્ર છે, જો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી નો ફેરફાર, પણ આર એટલે રિએક્શન લખાય ને. ડેલ્ટા એચ આર તમારી સંજ્ઞા છે. તમારે એવું લખી શકાય નિપજોની, નિપજો જે છે એની નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી, નિપજોની પ્રમાણિત એન્થાલ્પી નો સરવાળો. આ પ્યોર આપણે ગુજરાતીમાં લખ્યું છે, માઇનસ કરી નાખો તો અહીંયા મારે પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પીનો સરવાળો. ઓકે, હવે આપણને આવું ગુજરાતી નથી લખવું તો એને સંજ્ઞામાં વાપરી દઈએ. તો સંજ્ઞામાં તમે ડેલ્ટા એચ આર લખો તો અહીંયા સિગ્મા એટલે સરવાળો મેથ્સની અંદર. અહીંયા AI H નિપજો લખેલું છે, પણ છે ને કૌંસ લખું તો લખાય કે ફરક નથી પડતો. માઈનસ સિગ્મા, અહીંયા I, અહીંયા પણ I સિમ્બોલ વાપરે ઇટાલિક I લખેલો છે અને BI લખેલું છે અને H અહીંયા હું આપી દઉં છું પ્રક્રિયકો, પણ સહેજ નાનો કૌંસ આપણે આપી દઈએ છીએ. ઓકે, આ તમારું સૂત્ર બની ગયેલું કહેવાય. દાખલો ગણવા માટે પણ છે. આને પહેલા હું બ્લોક કરી દઉં. ચલો, આ જે સૂત્ર લખેલું છે એની અંદર ચોખવટ કરતા જાઓ. પહેલામાં પહેલું કે નિપજો, બરાબર, અને પ્રક્રિયકો. તો નિપજોની પ્રમાણિત એન્થાલ્પીનો સરવાળો અને માઈનસ પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પીનો સરવાળો છે. પણ અહીંયા આગળ તમારી પાસે AI અને BI શું સૂચવે છે?
એટલે ખાસ ચોખવટ કરી દો કે જ્યાં AI એ પ્રક્રિયકો નો સહગુણક છે, એટલે સહગુણક ના આવડતું તો તત્વ યોગમિતીય ગુણક એમ લખી દો ને, તત્વ યોગ મિતીય ગુણાંક છે. અને મારે BI લખવું હોય તો નિપજનો ચલો અહીંયા એક વચન કરી દઉં, સ્વતંત્ર લેવાનું છે, તત્વ યોગમિતીય ગુણાંક. મેં આવી ચોખવટ કરી દીધેલી છે. એટલે જે એન્થાલ્પી ફેરફાર જે તમે મેળવવાના છો, એન્થાલ્પી ફેરફાર, હવે ડેલ્ટા HR લખેલું છે, ડેલ્ટા HR, પણ આપણે ચોખવટ કરી કે જો બધા જ પ્રમાણિત સ્થિતિમાં હોય તો તમારી પાસે અહીંયા જે એન્થાલ્પી ફેરફાર આવવાનો છે એ પણ પ્રમાણિત આવવાનો છે. પ્રમાણિત કરો એટલે ઉપર 0 તમારે લગાડવાનું છે, પણ એની જે સંજ્ઞા તમારી પાસે વાપરવાની છે એ ડેલ્ટા H0 વાપરવું પડે. હું એ લખું છું સંજ્ઞામાં કે ભાઈ ડેલ્ટા H, થોડીક સ્પેસ મૂકી દે, ડેલ્ટા RH અને આ રીતનું, બરાબર. તો એના માટે મારે શું લખવું પડે? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી થયેલું કહેવાય. ઓકે, હવે જો તમે એની અંદર મોલર એન્થાલ્પી લઈ લો, 1 મોલ પદાર્થને ગણતરીમાં લો તો એ મોલર એન્થાલ્પી તૈયાર થયેલું કહેવાય. હું તમને એક સેમ્પલ આપું કે ભાઈ દાખલા તરીકે અહીંયા તમે ગમે તે ઉદાહરણ આપી શકો. CH4 મિથેન ગેસ છે, બરાબર, 1 થી 4 હાઇડ્રોકાર્બન વાયુ સ્થિતિમાં છે. જો તમે એનું પૂરતી હવાની હાજરીમાં દહન કરશો તો આપણને વર્ષોથી ખબર છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું દહન કરો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીનો અણુ છૂટો પડે છે. આ તમારું સમીકરણ છે, પણ એને સંતુલન કરવું પડે, બરાબર. તો હાઇડ્રોજનની સંખ્યા 4 છે એટલે 2 વડે ગુણો તો 2 દુ 4 થાય, તો ઓપ્શન 4 થાય, તો 2 વડે ગુણાકાર કરવો પડે, બરાબર. તો આ જે સમીકરણ આપેલું છે દાખલા તરીકે, એના માટે પ્રક્રિયા દરમિયાન આપણે ડેલ્ટા RH પ્રમાણિત શોધવી છે પ્રક્રિયામાં. એટલે પર અને કેવું સબસ્ક્રિપ્ટ કહેવાય, સબસ્ક્રિપ્ટ મૂર્ધાંક ગુજરાતી કહેલું છે, સબસ્ક્રિપ્ટ તરીકે મૂકી દો એટલે પ્રમાણિત થયું. હવે આ સૂત્ર છે, આ સૂત્રની અંદર આપણે મૂકીએ છીએ કિંમતો, તો આને લખાણ કેવી રીતે કરે? આ જે તમારું સેમ્પલ મૂકેલું છે એના માટે નિપજો પહેલા લખવાની છે. હવે આ જે છે પ્રક્રિયકનો તત્વ યોગમિતીય ગુણાંક છે ને પ્રક્રિયક માટે, અને પેલું જે છે નિપજનો તત્વ યોગમિતીય ગુણાંક છે, અને પેલી પ્રમાણિત શબ્દ છે એટલે ઉપર સબસ્ક્રિપ્ટ તરીકે તમે મૂકેલું છે. નિપજ તરીકે જ્યારે તમે લખશો તો આ સિગ્મા વાળું તૈયાર જ છે, એટલે મારે સીધું જ લખવું છે અહીંયા આગળ. તો નિપજમાં 1 જ મોલ છે ને, 1 જ મોલ તરીકે મૂકેલું છે, એટલે મારે અહીંયા મોલર એન્થાલ્પી એટલે HM લખવું પડે, HM, પણ HCO2 તમે બહાર G લખો તો પણ ચાલે, પણ તમારે અત્યારે G બાજુમાં લખેલું છે, CO2 ગેસિયસ ફોર્મમાં છે, એવું જરૂર નથી બાજુ લખો, CO2 ગેસ લખાય, બરાબર. પ્લસ લખીએ તો આ સહગુણક તરીકે ટ્વાઇસ છે ને, એટલે ટ્વાઇસ મોલર એન્થાલ્પીનું મૂલ્ય છે અહીંયા આગળ HM, અને એ તમારી પાસે પાછું લખશો એટલે H2O છે, પણ એ લિક્વિડ ફોર્મમાં છે. હવે આ તમારી પાસે કોણ થયું? નિપજનો કૌંસ હતો, અને પછી નીચે આપણે લખીએ છીએ માઈનસ, ફરી પાછું બ્રેકેટમાં આપી દો તો 1 જ મોલ છે, એટલે મોલર એન્થાલ્પી CH4 એ પણ ગેસિયસ ફોર્મમાં છે એટલે G લખાશે, અને પ્લસ એ ગુણકમાં 2 છે એટલે 2 લખાશે. મોલર એન્થાલ્પી લીધેલી છે એ O2 ગેસ છે એટલે G તમે લખી શકો, પાછું બ્રેકેટ પૂરો કરી દો. હવે જો તમારી પાસે દરેકના આંકડા આપેલા હોય, દરેકની કિંમત તમને જો આપેલી હોય, CO2 નો, H2O માટે, CH4 માટે કિંમતો આપેલી હોય તો તમે ગણતરી કરીને પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થયેલો ફેરફાર એટલે એને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, અથવા તો પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર
કાં તો ઉષ્મા શોષે અથવા તો ઉષ્મા ગુમાવશે. આપણે જે વિગત મૂકી છે એ જાણીતી વિગત કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. ગઈ વખતે નોંધ લખેલી જ હતી ને આપણે. શું લખી શકાય? આપણે બે પાર્ટ અહીંયા આપી દઈએ કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા શોર્ટ ફોર્મમાં લખેલું છે, બરાબર. તો ઉષ્મા શું થાય? શોષાય. અને એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય તમારી પાસે હંમેશા પોઝિટિવ હોય ને, ધન. અને એના બદલે હું ઉષ્માક્ષેપક શબ્દ મૂકી દઉં. ચલો પેટી કરી દો. ઉષ્મા શોષક, આમાં ઉષ્મા ઉત્સર્જિત થાય અથવા મુક્ત થાય, તો એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય તમારી પાસે કેવું આવવાનું છે? નેગેટિવ આવે. આ ગયા વખતની આપણી નોંધ જ હતી. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થશે, માટે ડેલ્ટા એચ નું મૂલ્ય જે છે એ પોઝિટિવ થયું. ડેલ્ટા એચ નું મૂલ્ય ધન તૈયાર થાય ઉષ્મા શોષક માટે, બરાબર. કારણ કે શું થાય? પર્યાવરણમાંથી અથવા વાતાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો એટલે ધન થયું. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા તમારી પાસે મુક્ત કરે. મુક્ત કરશે એટલે પ્રણાલી વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે, એટલે એની અંદર તો ઘટ પડી કહેવાય ને. એ બે રાશિ તૈયાર થઈ ગયેલી કહેવાય. તો એનું મહત્વ શું છે? અને મહત્વ માટે તમે શું કહી શકો? તો પહેલામાં પહેલું કે ભાઈ એન્થાલ્પી ફેરફાર, એટલે આપણે એને હવે ડેલ્ટા એચ તો કૌંસમાં મૂકી દઉં ને. એન્થાલ્પી ફેરફાર જે છે, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ એ ઔદ્યોગિક ક્ષેત્રે બહુ જ અગત્યની રાશિ ગણવામાં આવે છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે જે તમે પ્રક્રિયા કરતા હોય એની અંદર બહુ જ મહત્વની રાશિ તરીકે ગણવામાં આવે છે. એના બીજા મહત્વ શું છે આપણી પાસે? તો બીજો મુદ્દો કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે જે પ્રક્રિયા થતી હોય, ઔદ્યોગિક ક્ષેત્રે જે તમારી પાસે પ્રક્રિયા થતી હોય, તો એ પ્રક્રિયા દરમિયાન જે જાણકારી મેળવવાની છે, એ જાણકારી એટલે શું થયું? તો કહેવાય કે ભાઈ એમાં ઉષ્મા શોષક પ્રક્રિયા થશે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે, એના વિશેની તમે જાણકારી મેળવી શકો. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય અમે તમને એટલા માટે પહેલા આપેલું છે. જુઓ કે આ અગત્યનું છે. આની અંદર ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે, અને ઉષ્મા ક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય તમારી પાસે કેવું છે? ઋણ છે. એટલે એન્થાલ્પી ફેરફાર ના મૂલ્ય પરથી ઔદ્યોગિક ક્ષેત્રે પ્રક્રિયા ઉષ્મા શોષક થશે કે ઉષ્મા ક્ષેપક થશે એની જાણકારી મેળવી શકાય. અને એના કનેક્ટેડ જ છે કે એ એન્થાલ્પી ફેરફારના મૂલ્ય પરથી તમે જે પ્રક્રિયા થવાની છે એમાં ગોઠવણી ઉષ્મા શોષાય એ પ્રકારની કે ઉષ્મા મુક્ત જે થશે એની ગોઠવણી કેવા પ્રકારની કરવી પડે તમારે એની જાણકારી મેળવી શકાય. ઉષ્મા શોષક પ્રક્રિયા થતી હોય તો તમારે ઉષ્મા આપવાની છે બહારથી વાતાવરણમાંથી, તો એની એવી ગોઠવણી કરવી પડે. અને ઉષ્માક્ષેપક હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો જે મુક્ત થશે એ ઉષ્માની તમારે ફરી પાછી બહારની તરફ ગોઠવણી કરવાની છે. અને હજી એક મુદ્દો તમને આપેલો છે કે જ્યારે તમે અચળ દબાણે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એ વખતે એ પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્યની ગણતરી, સંતુલન અચળાંકના મૂલ્યની ગણતરી માટે, ઓકે, મેં શબ્દ ખાલી ભંડોળ મૂકેલા છે એટલે આખો પ્રશ્ન તમારી પાસે આવતો છે. સંતુલન અચળાંકના મૂલ્યની ગણતરી માટે ડેલ્ટા એચ જરૂરી હોય છે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે બહુ જ અગત્યની રાશિ છે. એટલા માટે કે ઔદ્યોગિક ક્ષેત્રે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ઉષ્મા શોષક હશે કે ઉષ્મા ક્ષેપક એની જાણકારી મેળવી શકાય. બરાબર, એટલા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય જાણવું જરૂરી છે. ત્રીજું કે એના મૂલ્ય પરથી પ્રક્રિયા દરમિયાન તમે કેવી ટાઈપની ગોઠવણી કરી શકશો, આપવા માટેની ઉષ્મા અથવા તો મુક્ત થયેલી એની તમે બહાર વ્યવસ્થા કરી શકો, એ જાણકારી મેળવી શકાય. અને અચળ દબાણે
પ્રક્રિયા થતી હોય તો એના સંતુલન અચળાંકના મૂલ્યની ગણતરી માટે પણ ડેલ્ટા એક્સ જરૂરી હોય છે. ટૂંકમાં પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એટલે પ્રમાણિત એન્થાલ્પી, બરાબર, એટલે ડેલ્ટા એચ રિએક્શન એવો શબ્દ વાપરવાનો, અને મોલર છે એટલે આપણે એને HM મૂકવાના છે. જો આ પ્રમાણિત હોય, મેં ત્યાં એટલા માટે બાકી રાખેલું છે કે જો તમે એને મૂકશો તો મારે આ જો નિશાની બદલી નાખું છું. જો તમે પ્રમાણિત રાખો તો 1 મોલ માટેની જે પ્રમાણિત એન્થાલ્પી થવાની છે, આ પણ 1 મોલ માટેની પ્રમાણિત એન્થાલ્પી છે. પછી ભલે બે વડે ગુણાકાર કર્યો તો બધામાં મારે ઉપર જે છે સબસ્ક્રિપ્ટ નિશાની કરવી પડે એક્ઝામ્પલ ગણીએ ત્યારે, કારણ કે એ જે કિંમતો આપેલી હોય, આ જે કિંમત આપેલી છે એ તમે હમણાં આગળ શીખો છો એ પ્રમાણિત પરિસ્થિતિમાં હોય એટલે પ્રમાણિત એન્થાલ્પી હોય, માટે તમારી પાસે પ્રક્રિયાની એન્થાલ્પી પણ પ્રમાણિત જ મળશે. ઓકે, ચાલો વધો આગળ. હવે પાછું તમે એવું જશો, મેં હેડિંગ મૂકેલું છે, અલગ અલગ તમારો શબ્દ બની જશે. કલા રૂપાંતરણ, કલા જેને તમે ફેઝ કહો છો, ફેઝ અવસ્થા કલા, રૂપાંતરણ એટલે પરિવર્તન દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર આપણે કરવો છે. તો પહેલામાં પહેલું હું તમને એવું 3 કેસ આપી શકું, બરાબર. અહીં જગ્યા છે આપણો ઉપયોગ કે તમારી પાસે પદાર્થની જે 3 અવસ્થા કીધી છે કે ઘનમાંથી તમારે પ્રવાહી કરવું છે અને પ્રવાહીમાંથી તમારે વાયુ કરવું છે, બરાબર. જો તમારે ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો ઉષ્મા આપવી પડે, જેને આપણે ગલન શબ્દ કહીએ છીએ. શબ્દ કયો છે? ગલન. હવે એના માટે ઇંગ્લિશ શબ્દ, આખો શબ્દ લખો તો ફ્યુઝન. ફ્યુઝન એટલે અહીંયા ઘનમાંથી પ્રવાહી બને, જેને આપણે ગલન કીધું છે. અચ્છા, પ્રવાહી હોય કોઈ પણ, એને તમે ઉષ્મા આપશો એટલે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય, બરાબર. તો એને બાષ્પન કહેવાય અથવા બાષ્પાયન પણ કહેવાય. અત્યારે આપણે બાષ્પન શબ્દ મૂકી દઈએ છીએ, પ્રવાહીમાંથી વાયુ બને, એને કહેવાય વેપર કે ને, પણ સ્પેલિંગમાં VAPOURISION, વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન એટલે બાષ્પાયન. અને ત્રીજો શબ્દ છે તમારી પાસે ઉર્ધ્વપાતન, અલગ છે આખું. ઉર્ધ્વપાતન એટલે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ થઈ શકે, એને પાછું કહેવામાં આવે છે સબલિમેશન. સબલિમેશન, અમે આખો શબ્દ મૂકી દીધો. એના માટે આપણે અહીંયા જો છે ઉર્ધ્વપાતન, બરાબર. તો ઉર્ધ્વપાતન, સબલિમેશન, ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ, ઘનમાંથી પ્રવાહી અવસ્થા ન થાય, ડાયરેક્ટ વાયુ બની જાય, અને ઉર્ધ્વપાતન કહેવાય. સબલિમેશન છે એટલે 3 શબ્દ તમે ક્લિયર કરી નાખ્યા. અવસ્થા બદલાય. ઘન પદાર્થને તમે તાપમાન આપશો, તાપમાન વધારશો તો એને ઉષ્મા આપશો એટલે ઘનમાંથી પ્રવાહી બનવાનું છે, પણ એને ફ્યુઝન કહેવાય એટલે ગલન. પ્રવાહી હોય ને તમે ટેમ્પરેચર વધારશો એટલે એમાંથી તમારી પાસે વાયુ અવસ્થા પ્રાપ્ત થાય, જેને તમે વેપોરાઇઝેશન કહેવાય ઇંગ્લિશમાં. અને ઘનમાંથી સીધું જ વાયુ બની જાય એને તમે સબલિમેશન કીધેલું છે. સબલિમેશન, ઉર્ધ્વપાતન. આ 3 શબ્દો તમારી પાસે પહેલા તો ક્લિયર થઈ ગયા. એટલે ફેઝ એટલે કલા, અવસ્થા બદલવાની છે. હવે તમારી પાસે 3 શબ્દ મૂકે છે: પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી શબ્દ કરવો છે. તો નિશ્ચિત ગલન કરવું છે એટલે દરેક પદાર્થનું ગલન બિંદુ તો ચોક્કસ હોય ને, બરાબર. અને દબાણ, નિશ્ચિત દબાણે તમે ગલન પ્રક્રિયા કરવાના હો. હવે તમારી પાસે જે ઉદાહરણ ખાસ તમે જોઈ લો, આ તમારી ડેફિનેશન થવાની છે. અહીંયા પ્રમાણિત ગલન એન્થાલ્પી એવો શબ્દ કીધો, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી છે અને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી છે. દરેકમાં તમારું સેમ્પલ છે. દાખલા તરીકે તમારી પાસે H2O સોલિડ એટલે બરફ છે, બરાબર. સાદું ઉદાહરણ, H2O બરફ છે. હવે કશું નથી, મારે 1 મોલ લખી શકાય ને. જો તમારી પાસે 1 મોલ બરફ હોય, એને તમે બહારથી ઉષ્મા આપવાના છો
તો એમાંથી H2O લિક્વિડ બને, પણ એ પણ 1 મોલ જ મારે લખાશે નીચે, બરાબર. તો એ વખતે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ કેવી રીતે દર્શાવે એ લખાશે અહીંયા આગળ, પણ હું નીચે લખું છું. તો ડેલ્ટા H પ્રમાણિત છે, એટલે ડેલ્ટા H0 વંચાય, આપણે ડેલ્ટા H0 વાંચવાના છીએ, પણ અહીંયા આગળ તમારી પાસે ફ્યુઝન છે એટલે હું શબ્દ બદલી દઉં છું. જો ડેલ્ટા FUS શોર્ટ ફોર્મમાં લખેલું ફ્યુઝન અને આ પ્રમાણિત છે, તો આની જે કિંમત છે 6.0 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. હવે એ તમે જોઈ લો કે ઉષ્મા શોષક પ્રક્રિયા તો ડેલ્ટા H નું મૂલ્ય ધન છે, એટલે કશું ન લખો એટલે ધન જ છે ને. તો બરફમાંથી પાણી બનાવવું હોય તો તમારે ઉષ્મા આપવી પડે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, તો એની પાણી દરેક પદાર્થના અલગ અલગ આંકડા, દરેકની જન્મ તારીખ જુદી છે તો દરેકની કિંમતો અલગ અલગ હોય. જો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછે તમારે એક ઉદાહરણ તૈયાર કરીને જવું પડે કે ભાઈ આનો 6 છે, પણ આ પ્રક્રિયા પછી પ્રતિવર્તી પણ કહેવાય ને, કે જેવી રીતે 1 મોલ બરફને તમે ઉષ્મા આપો અને પીગળીને તમારી પાસે પ્રવાહી પાણી બને છે, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ છે, રાઈટ. પણ એથી વિરુદ્ધ પ્રક્રમ વિચારી લો ને, કે તમારી પાસે જો 1 મોલ પ્રવાહી હોય પાણી, તો એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવી દેશે, એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવી દે અને તમારી પાસે બરફ બની જાય. તો એ વખતે ગુમાવશે એટલે આંકડો આ જ રહે, પણ -6.0 થઈ જાય ને. એટલે બંને ઘટના માટે છે પુરોગામી દિશા ઉષ્મા શોષક છે, તો પ્રતિગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ હોય ને. તો આપણે હવે આની વ્યાખ્યા કરવી હોય તો તમે શું કહી શકો કે ભાઈ 1 મોલ પદાર્થ 1 મોલ છે, 1 મોલ શુદ્ધ ઘન પદાર્થને 1 મોલ શુદ્ધ ઘન પદાર્થને તેના ગલન બિંદુએ, કારણ કે બરફનું ગલન બિંદુ પીગળવાનું, કારણ કે એનો ઠાર બિંદુ ગલન બિંદુ જે આપણે બોલીએ 0 ડિગ્રી સેલ્સિયસ છે ને, આપણે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન એનું ગલન બિંદુ છે, આ ટેમ્પરેચર. પણ નિશ્ચિત દબાણ છે, તમારી પાસે દબાણ નિશ્ચિત, દરેક વ્યાખ્યામાં તમારી પાસે 1 બાર દબાણ રાખવાના છો. હવે વ્યાખ્યા તમારી પાસે આવી ગઈ ભાઈ 1 મોલ શુદ્ધ ઘન પદાર્થના ગલન બિંદુએ નિશ્ચિત દબાણે 1 બાર કૌંસમાં નિશ્ચિત દબાણે તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને અથવા આપવી પડતી જરૂરી ઉષ્માને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહે છે. આપવી પડતી જરૂરી ઉષ્મા એટલે ઉષ્મા તમે આપો છો એ જ એન્થાલ્પી ફેરફાર થયો કહેવાય. તો આ ડેલ્ટા H0 ફ્યુઝન 6.0 એના માટેની કિંમત છે, રાઈટ. તો પછી એ રીતે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી એટલે શું? તો સામે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ કરવું છે. ઉદાહરણ આપણે આ નીચે ઉતારતો પાછું કે દાખલા તરીકે તમારી પાસે H2O પ્રવાહી સ્થિતિમાં 1 મોલ પાણી છે, 1 મોલ પાણી છે, એને પણ તમારે ઉષ્મા તો આપવાની છે વાયુ સ્થિતિમાં લઈ જવા માટે. તો H2O તમારી પાસે ગેસ બની જશે, ઉષ્મા શોષક છે, એટલે ડેલ્ટા H નું મૂલ્ય તમારી પાસે ધન કિંમત જ રહેવાની છે, પણ એને લખવા માટે મારે ડેલ્ટા VAP એટલે વેપોરાઇઝેશન લખેલું છે, ન આવડે તો છેલ્લે બાષ્પન પણ લખાય. તો ડેલ્ટા H0 વેપોરાઇઝેશન બરાબર ડેલ્ટા H0 વેપોરાઇઝેશન છે. હવે આ આંકડો એનો 40.80 એટલે 40 દુ 80 થાય ને, થોડોક આંકડો ઓછો છે, બાટા રેટ 40.79 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ, પણ પ્લસ નિશાની છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા જ થઈ. 40.79 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો ફરી પાછી તમે વ્યાખ્યા આપી શકો કે ભાઈ 1 મોલ પ્રવાહી પદાર્થને તેના ઉત્કલન બિંદુએ, જેમ અહીંયા ગલન બિંદુ હતું, તો આપણે એનું શું છે બાષ્પ સ્થિતિમાં રૂપાંતરણ કરવું છે, એટલે જોઈશે તમારી પાસે એનું ઉત્કલન બિંદુ. એટલે ફરી પાછી અહીંયા તમારી પાસે ડેફિનેશન આવી ગઈ કે ભાઈ 1
મોલ પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુએ નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થવા માટે તેમાં આપવી પડતી જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કહે છે. બરાબર? કારણ કે તમે લાસ્ટ ચેપ્ટરમાં ભણી લીધેલું છે ઉત્કલન બિંદુ કોને કહીએ છીએ તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 bar થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ ને. બરાબર? એટલે બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય ઉત્કલન બિંદુએ. એટલે 1 મોલ પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુએ નિશ્ચિત દબાણ 1 બારે પ્રવાહીમાંથી સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતરણ થવા માટે અથવા કરવા માટે તેમાં આપવી પડતી જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કહે છે. બરાબર? અને ત્રીજો શબ્દ તમારી પાસે છે, ત્રીજો શબ્દ પ્રમાણિત ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન માટે હું ખાસ નીચે લખી દઉં છું કે ઘનમાંથી સીધું જ વાયુ, એટલે હું એમ કહું અત્યારે એમ લખું છું ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ બને ને, પણ અત્યારે ઘન સ્થિતિમાંથી સીધું જ તમારે વાયુમાં રૂપાંતરણ કરવાનું છે. વતલું સ્ટેશન આવતું જ નથી, પ્રવાહી અવસ્થા ન આવે, ઘન પદાર્થમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ થાય એને ઉર્ધ્વપાતન સબ્લિમેશન કહેવાય. જાણીતું છે. દાખલા તરીકે નેપ્થેલિનની ગોળી, ડામરની ગોળી બોલીએ છીએ ને, કે ડામર કાળો રગડો હોય કે વ્હાઇટ કલરની હોય, મસ્ત સ્મેલ આવે, પેલા કબાટની અંદર મૂકેલી હોય, સેનિટરી બાથરૂમમાં મૂકવામાં આવે દરેક જગ્યાએ. એ નવી ગોળી હોય ત્યારે કેવડી મોટી હોય અને મહિનો 1.5 મહિનો થાય તો ધીરે ધીરે જે ઓગળીને છે આટલી ઝીણી વધે, પણ એનો પ્રવાહી નથી બનતો, સીધું જ બાષ્પ બને. કપૂર છે, કપૂર ખુલ્લું રાખો તો બાષ્પ સ્થિતિમાં રૂપાંતરણ પામે. એટલે ઘન પદાર્થમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ પામે એને આપણે ઉર્ધ્વપાતન કહેવાય. એટલે 1 મોલ ઘન પદાર્થનું નિયત તાપમાને અને નિયત દબાણે, અચળ તાપમાન અચળ દબાણ કોઈ ચોક્કસ છે, અચળ તાપમાન અને અચળ દબાણે વાયુ સ્થિતિમાં રૂપાંતરણ પામે એને આપણે સબ્લિમેશન પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કીધેલી છે. ઉદાહરણ તમને જે આપેલું છે એ દાખલા તરીકે સૂકો બરફ. હવે જે સૂકો બરફ આપણે કોને કહીએ છીએ તો કે ઘન CO2 છે. સૂકો બરફ એટલે CO2 સોલિડ છે. બરાબર? અને એમે જ્યારે તમે ઉષ્મા આપો તો એમાંથી CO2 ગેસ બની જાય. સૂકો બરફ જે છે અગ્નિશામક તરીકે રાખીએ છીએ ને આપણે ફાયર સેફ્ટીમાં, એટલે CO2 ઘન સ્થિતિમાં છે અને ઉષ્મા આપવામાં આવે તો CO2 ગેસ બને. તો મારે એની જે કિંમત છે દરેકની અલગ અલગ હોય. અહીંયા SUB શોર્ટ ફોર્મમાં સબ્લિમેશન પ્રમાણિત છે એટલે H0 લખાઈ ગયું. એનો આંકડો તમારી પાસે 25.2 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. એટલે તમારે પ્રશ્ન માટે દરેકનું એક ઉદાહરણ આંકડા સાથે યાદ રાખવું પડે. બરાબર? તમને નેપ્થેલિન માટે પણ આપેલું છે. નેપ્થેલિન હોય તો એનો આંકડો તમારી પાસે 73 છે. 73 કાર્બન સોલિડમાંથી કાર્બન ગેસ બને ને, કાર્બન સોલિડ છે, કાર્બનિક સંયોજન નેપ્થેલિન. મેં ડામરની ગોળી ના કહ્યું તો એના માટે 73 છે પ્લસ 73. તો એ કિંમત તમારી પાસે જુદી જુદી આવે. એટલે જ મેં વાત કરી કે તમારે દરેકમાં એક ઉદાહરણ યાદ રાખવું પડે. ટૂંકમાં આજના લેક્ચરમાં તમે કેટલું શીખી લીધેલું છે બોમ્બ કેલરીમીટરનો પ્રયોગ, પણ એ અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર અથવા તો તમે અચળ કદે દહન ઉષ્મા કેટલી મળી એનું તમે માપન કરી શકો બોમ્બ કેલોરીમીટર નો પ્રયોગ. અને અચળ દબાણે જે તમે માપન કરશો તો એમાં તમને એન્થાલ્પી ફેરફાર મળવાનો છે. આ બે પ્રયોગની ડિફરન્સની વાત થઈ. પછી તમે કહો છો પ્રક્રિયા એન્થાલ્પી, તો કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તમે પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત એન્થાલ્પી જાણતા હો. પણ પ્રમાણિત એન્થાલ્પી ક્યારે લઈએ છીએ આપણે તો કે પ્રમાણિત પરિસ્થિતિ મોટા ભાગે 298 કેલ્વિન તાપમાન ને 1 બાર દબાણ હોય
ત્યારે પદાર્થનું જે સ્વરૂપ શુદ્ધ અવસ્થા ધરાવતું હોય એનું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય, પ્રમાણિત રૂપ છે. તો આપણે જે કહ્યું એ પ્રમાણે આ કન્ડિશનમાં Cl2 શુદ્ધ સ્થિતિમાં છે, ઇથેનોલ પ્રવાહી સ્થિતિમાં છે, પણ 500 કેલ્વિને 1 બાર રાખો ત્યારે આયન શુદ્ધ સ્વરૂપમાં હોય. એટલે જે પ્રક્રિયા કરો એમાં પ્રમાણિત સ્વરૂપમાં પ્રક્રિયકો હોવા જરૂરી છે. એટલે તમે જે પ્રક્રિયા દરમિયાન જે ફેરબદલી થવાની છે પ્રક્રિયા દરમિયાન એના માટે નિપજોની આ સૂત્રમાં આપણે એટલા માટે અહીંયા H0 નથી લખતા કારણ કે એક્ઝામ્પલમાં જો તમને 25 ડિગ્રી સેલ્સિયસ અથવા 298 કેલ્વિન આપે તો જ પ્રમાણિત કહેવાય. એની સિવાયનું ટેમ્પરેચર આપે તો 27 આપે તો 0 લાગે નહીં. એટલા માટે સૂત્રમાં આપણે ઉપર લખેલું નથી. આ ક્લિયર કરો મગજમાં. પણ પછી જ્યારે તમે એક્ઝામ્પલ ગણશો એટલે પહેલા નિપજોનું ફોર્મ્યુલા જોઈ લો કે ભાઈ ડેલ્ટા H0 પ્રક્રિયા, એની બદલે 0 મૂક્યો નથી, ડેલ્ટા H પ્રક્રિયા સમેશન સિગ્મા સરવાળો BI H નિપજો BI H પ્રક્રિયકનો તત્વ યોગમિતીય ગુણક અને નિપજનો તત્વ યોગમિતીય ગુણક છે AI BI. અને પ્રમાણિત જો લો તો તમારી પાસે સબસ્ક્રિપ્ટમાં લખાઈ જશે. તમને ઉદાહરણ આપેલું છે કે આ જે પ્રક્રિયા છે એના દહન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર જણાવો. તો એ લખવાની તમે સિસ્ટમ જોઈ લીધી છે. આમાં તમને જે સંયોજનો છે એ સંયોજનની કિંમતો આપી દે એક્ઝામ્પલ માટે. નેક્સ્ટ ટાઈમ આવશે H2O નો આંકડો હોય, મિથેન નો આંકડો હોય, CO2 નો આંકડો હોય, O2 તો એ 0 સ્વીકારવામાં આવે બનશો પછી તો ગણતરી કરી શકો. એનું મહત્વ તમે જોઈ લીધું છે. ટૂંકમાં ડેલ્ટા H ના મૂલ્ય પરથી ઉષ્મા શોષક વિક્ષેપક એ તમે નક્કી કરી શકો છો. અને ફેઝ ભૌતિક સ્થિતિ કલા, ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ કરવું હોય તો ઘનમાંથી સીધું જ વાયુ કરવું હોય તો એ વખતે જે તમે ઉષ્મા આપવી પડે છે જરૂરી, એની પ્રમાણિત એન્થાલ્પી થઈ. એટલે પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત ઉર્ધ્વપતન એન્થાલ્પી બની કહેવાય. ઓકે, એટલે આટલું તમે તૈયાર કરી રાખો. નેક્સ્ટ પછી નવી થિયરીઓ આપણી પાસે રાહ જોઈને ઊભી જ છે. મળીએ ફરી પાછા. આવજો.